અત્યારે અરબ સાગરની અંદર પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે, બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર તૈયાર થઈ અને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. અત્યારે જોવા જઈએ તો અરબ સાગરની અંદર કેરળથી પશ્ચિમ દિશામાં દરિયાની અંદર એક લો પ્રેશર બન્યું હતું અને એ લો પ્રેશરે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી, જેને કારણે એ લો પ્રેશર છે એ મહારાષ્ટ્રના દરિયા નજીક પહોંચી અને મહારાષ્ટ્રના દરિયાકાંઠે આવી અને એ નબળું પડી અને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થયું છે. અત્યારે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ખંભાતના અખાત આસપાસ છે અને ધીમે ધીમે હવે આજથી એટલે કે 22, 23 અને 24 તારીખ એમ 3 દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને ભાલ વિસ્તાર છે અથવા તો જે સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો છે, દરિયા કિનારેના જિલ્લાઓ છે, જેમાં અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ જેવા વિસ્તારો, બોટાદ, આ તમામ વિસ્તારોને સારા વરસાદો આપે તેવી શક્યતાઓ છે. એ સાથે જોવા જઈએ તો અત્યારે જે બંગાળની ખાડીનું લો પ્રેશર આવી રહ્યું છે, એ લો પ્રેશર છે એ ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે અને એ લો પ્રેશર છે એ ધીમે ધીમે લગભગ 24 અથવા તો 25 ઓગસ્ટે ગુજરાતની નજીક આવશે, એટલે કે